કેપિટલ આર ત્રિજ્યાના સખત ગોળાના કેન્દ્ર આગળ સ્મોલ એ ત્રિજ્યાવાળી નાની પોલી ગોળી બનેલી છે. ગોળાના કેન્દ્ર આગળ પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકતા ગોળાની અંદરની સપાટી, બહારની સપાટી અને સ્મોલ એ લેસ ધેન સ્મોલ આર લેસ ધેન કેપિટલ આર માટે સ્મોલ આર અંતરે પ્રેરિત વીજભાર ખાલી જગ્યા હોય. એટલે અહીંયા આપણે એક આર ત્રિજ્યાનો સખત ગોળો તો છે જ, પણ એના કેન્દ્ર આગળ એક ઓલી જગ્યા છે, એની ત્રિજ્યા સ્મોલ એ આપેલી છે. અને મેથેમેટિકલી ક્લિયર છે કે સ્મોલ એ નું મૂલ્ય કેપિટલ આર કરતા ઓછું છે. એટલે આ સ્મોલ એ ત્રિજ્યાની પોલી ગોળી છે, મતલબ કે ત્યાં કોઈ દ્રવ્ય નથી. અને આ બહારની જે સપાટી રહી એની ત્રિજ્યા છે કેપિટલ આર. હવે વચ્ચે કેન્દ્ર આગળ પ્લસ ક્યુ વીજભાર મૂકવાનો છે. તો આપણે અહીંયા પ્લસ ક્યુ વીજભાર મૂકીએ તો અંદરની જે ગોળી રહી એને અંદરની સપાટીમાં ઋણ વિદ્યુતભાર પ્રેરિત થશે. આ ધનના લીધે આ પ્લસ ક્યુ હોય તો અહીંયા ઋણ વીજભાર પ્રેરિત થશે. આ ઋણ વીજભાર કુલ કેટલો હશે તો માઇનસ ક્યુ જેટલો હશે. એટલે અંદરની સપાટીએ માઇનસ ક્યુ પ્રેરિત થશે. તો એક અહીંયા માઇનસ ક્યુ છે આપણી જોડે, પહેલું ઓપ્શન. પછી બહારની સપાટીએ, હવે અંદરની સપાટીએ ઋણ વીજભાર જે પ્રેરિત થશે એ આ જે દ્રવ્ય છે એની અંદર ઋણ વીજભાર ઉત્પન્ન થયો હોય, અને એટલા જ ઋણ વીજભાર જેટલો ધન વીજભાર આ દ્રવ્યની અંદર ઉદ્ભવે. અને આ દ્રવ્ય એક વાહક દ્રવ્ય છે. અહીંયા નથી લખેલું તો આ સખત ગોળો છે પણ વાહક છે, એટલે ધાતુ લઈ શકાય. તો અહીંયા જે ધન વીજભાર ઉત્પન્ન થાય ઋણ વીજભાર જેટલો, એ બધો જ ધન વીજભાર સીધો સપાટી ઉપર આવી જશે. કેમ કે વીજભારનો ગુણધર્મ છે એ હંમેશા મોટી સપાટી ઉપર રહેવાનો પ્રયત્ન કરે. એટલે ધન વીજભાર બધો બહાર આવી જશે. બરાબર છે. એટલે અહીંયા કોઈ વીજભાર જે પ્રેરિત થયો હશે ધન, એ અહીંયા નહીં રહે અને સીધો બહારની સપાટી પર જતો રહેશે. અહીંયા આપણે એક સ્મોલ એ ત્રિજ્યાની પોલી ગોળી જેટલી જગ્યા તો છે જ. એટલે અંદરની સપાટી ઉપર માઇનસ ક્યુ વીજભાર, બહારની સપાટી ઉપર એટલો ને એટલો પ્લસ ક્યુ વીજભાર પ્રેરિત થશે. બરાબર છે. અને આ બધું દ્રવ્ય ધાતુ હોવાથી અહીંયા આ ધાતુની અંદર કોઈ જગ્યાએ વીજભાર રહેશે નહીં. કેમ કે બધો વીજભાર પ્રેરિત જે થયો હશે એ કેન્દ્ર આગળ પ્લસ ક્યુ ના લીધે ઋણ વીજભાર આકર્ષણના લીધે અંદરની સપાટીએ હશે, અને બાકીના જે પ્રેરિત ધન વીજભાર છે એ સપાટીની બહાર આવી જશે. તો આ ડોટ લાઈનથી જે જગ્યા બતાવી છે ત્યાં મતલબ કોઈ પણ જાતનો વીજભાર રહેશે નહીં. તો ત્યાં વીજભાર રહેશે Q is equal to 0. એટલે અંદરની સપાટી ઉપર માઇનસ ક્યુ, બહારની સપાટી ઉપર પ્લસ ક્યુ જે પ્રેરિત થયો હોય બધો સપાટી પર જતો રહે. અને જે જગ્યાએ શૂન્ય છે આ શરત માટે, તો સ્મોલ આર અંતર એવું છે કે જે પોલી ગોળી છે એના પછીનો ભાગ આ બધો સખત દ્રવ્ય છે. તો ત્યાં કોઈ ધાતુ હોય તો જ પાછું એ સાચું છે કે પ્રેરિત વીજભાર બધો ઉપર સપાટી પર આવી જાય. ડાઇલેક્ટ્રિક દ્રવ્ય હોય તો વીજભાર અહીંયા રહી શકે છે, પણ અહીંયા ડાઇલેક્ટ્રિક દ્રવ્ય નથી. બરાબર છે. તો આ છે એક પ્રેરિત વીજભારનો નિયમ. તો બધો ધાતુની અંદર એ વીજભાર અહીં સપાટી પર બહાર આવી જશે. હવે આનાથી એક ઊંધો ક્વેશ્ચન લઈએ કે માનો કે આ પ્લસ ક્યુ વીજભાર કેન્દ્ર ઉપરથી લઈ લઈએ જે મૂકેલો છે, તો શું થાય? તો આ ઋણ વીજભાર બધા જે પ્રેરિત થયા હતા અંદરની બાજુ, એ બધા પાછા બહારની સપાટી પર જતા રહેશે, મોટી સપાટી પર રહેવા માટે. અને આ ધન વીજભાર સાથે જોડાઈને તટસ્થ બની જશે, અને પરિણામે આખો જે ગોળો છે મતલબ તંત્ર જે છે એ પાછું ફરીથી તટસ્થ થઈ જાય. થેન્ક યુ.